મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છની મુલાકાતે છે ત્યારે મુખ્યમંત્રીએ કચ્છ જિલ્લાના ₹503 કરોડના વિવિધ વિકાસ કામોમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા માટે ત્યાં પહોંચવાના છે। આ ઉપક્રમે મુખ્યમંત્રીએ ગાંધીધામ એસ્લો સર્કલ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું પણ અનાવરણ કરી અને પુષ્પાંજલિ અર્પિત કરી હતી અને ત્યારબાદ તેઓએ ગાંધીધામના સરદાર વલ્લભભાઈ પટેલ ઓડિટોરિયમ ખાતેથી ગાંધીધામને ₹176 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી। આ તકે મુખ્યમંત્રીએ ગાંધીધામના વિકાસ કાર્યોની વાતનો પણ ઉલ્લેખ કર્યો। બજેટની વાત કરતા તેમણે કહ્યું છે કે ગાંધીધામનું અગાઉનું બજેટ ₹110 કરોડ હતું, જ્યારે મનપા બનતાની સાથે જ બજેટ 6 ગણું થતાં હવે 608 કરોડ મંજૂર થયું છે, એટલે ખૂબ સારી રીતે વિકાસ થઈ શકશે અને પાયાની સુવિધાઓનો પણ લોકોને લાભ મળશે। તેના માટે રાજ્ય સરકાર હંમેશા કાર્યરત છે। તો બીજી તરફ નગરની પ્રાથમિક જરૂરિયાતોના કામને આજરોજ ખુલ્લા મુકાયા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇઝ ઓફ લિવિંગના સૂત્રને સાર્થક કરવાનો પ્રયત્ન કર્યો, તે બદલ પાલિકાની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપ્યા। પહેલા ગાંધીધામનું બજેટ નગરપાલિકાનું ₹110 કરોડ અને જેવું મહાનગરપાલિકા બની એટલે 6 ગણું વધારે થઈને આજે ₹608 કરોડ બજેટ મંજૂર કર્યું છે। એટલે ખૂબ સારી રીતે વિકાસ થઈ શકે, પાયાની સુવિધાઓ મળી શકે, એના માટે રાજ્ય સરકાર હંમેશ કાર્યરત હોય છે।